હા ચાલો જયલુ ઇબ્રેલ। નમસ્કાર દોસ્તો, પીપીએસકે મોરબી બ્લોગ એટલે કે પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રની યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરીએ છીએ। આજે સંસ્થા પરિષદમાં મહિકાથી ધરમસિંહભાઈ મોલિયા પધાર્યા છે, ત્યારે આપણે સૌ તેમનું તાળીઓથી સ્વાગત કરીએ। દોસ્તો, આપણે સૌ જાણીએ છીએ કે અવારનવાર મહિકાથી બધા આપણે અહીંયા પુડલા જે મહિકાનું પ્રસિદ્ધ ખાણું છે એ બનાવવા માટે લોકો આવતા હોય છે। ત્યારે ધરમસિંહભાઈ પોતે મહિકાના વતની છે અને આજે ખુશીથી જ એમને ત્યાં આજે કોઈ પ્રસંગ નથી, પણ એમની દિલની સંસ્થા પ્રત્યેની લાગણી અને ખુશીથી જ સંસ્થામાં રહેતા નેત્રહીન ભાઈ બહેનોને ભોજન કરાવવા માટે આવ્યા છે। તો આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત ધરમસિંહભાઈને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષે અને એમના ધંધા રોજગારમાં ઉત્તરોત્તર પ્રગતિ આપે અને સાથે સાથે જ અપાર શક્તિ કુદરત એમને પ્રદાન કરે કે જે સેવાના કાર્યો કરી રહ્યા છે તે વધુ ને વધુ કરતા રહે। આજનું મેનુ દોસ્તો આપ સર્વે જાણતા જશો કે પોતે મહિકાના વતની છે, તો મહિકાનું પ્રસિદ્ધ મેનુ એટલે પુડલા, ગિરનારી ખીચડી, જલેબી, બે જાતની ચટણી, લીલી ડુંગળી, સલાડ, પાપડ અને છાશ। તો દોસ્તો આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસનાર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા 13 વર્ષથી કાર્યરત છે। ત્યારે ઓલ ઓવર ઇન્ડિયામાં જે કોઈ સંસ્થા અંધ લોકો માટે કામ નથી કરતું એ કામ આપણા મોરબીના આંગણે થઈ રહ્યું હોય, ત્યારે આ વિડીયોના માધ્યમથી તમામ મોરબી વાસીઓને અપીલ કરીએ છીએ કે એક વખત સંસ્થાની મુલાકાત લેવા માટે પધારો। દોસ્તો, અંધ લોકોને ભણવા માટેની અઢળક સંસ્થાઓ ગુજરાતભરમાં અને ભારતભરમાં આવેલી છે, પરંતુ ભણવાનું પૂરું થયા પછી શું એ કોઈ નથી વિચારતું। જે વિચાર આપણી સંસ્થા કરે છે દોસ્તો, આપણું મોરબી ઔદ્યોગિક સિટી છે એટલે મોરબીની અલગ અલગ ફેક્ટરીઓમાં આપણે અંધ લોકો માટે રોજગાર શોધીએ છીએ, એમને રોજગાર પ્રદાન કરીએ છીએ। સંસ્થા તરફથી રહેવા જમવાની વ્યવસ્થા, એમને કંપની ઉપર લેવા મૂકવાની વ્યવસ્થા, શક્ય હોય તેટલું મેડિકલ ટ્રીટમેન્ટ આપીએ છીએ। ત્યારબાદ તેમના લગ્ન કરાવી આપીએ છીએ ને લગ્ન પછી રહેવા માટે એક રૂમ, રસોડું, સંડાસ, બાથરૂમનો ફ્લેટ આપીએ છીએ। તમામ સુવિધા અંધ લાભાર્થીને સંસ્થા દ્વારા નિઃશુલ્ક આપવામાં આવે છે અને સંસ્થા 100% સમાજ ઉપર નિર્ભીત છે। ત્યારે ફરી આ વિડીયોના માધ્યમથી આપ સર્વેને અપીલ કરીએ છીએ કે આપ સંસ્થાની મુલાકાત લેવા માટે એક વખત અવશ્ય પધારો। અમારું સરનામું છે મોરબી માળિયા હાઈવે, લક્ષ્મીનગર ગામની અંદર રાષ્ટ્રીય સેવા મંડળ મોરબી, પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ 1। અમારું બીજું સંકુલ છે ડોક્ટર કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ 2, જે લક્ષ્મીનગર ગામની ઓપોઝિટ સાઈડ આર્યવ્રત સ્કૂલની બાજુમાં હાલ એનું નિર્માણ કાર્ય ચાલુ છે। તો આપ સર્વેને વિનંતી કે સંસ્થાને એ બાંધકામમાં પણ સમાજના સાથ અને સહકારની ખૂબ જ જરૂર હોય, ત્યારે આપણા મોરબીના આંગણે આવો સેવાનો સરસ મજાનો યજ્ઞ ચાલી રહ્યો હોય, ત્યારે આપણે સૌ પણ આ યજ્ઞની અંદર જોડાઈ સહભાગી બનીએ અને અંધજનોનો આશરો બાંધવામાં સંસ્થાને મદદરૂપ થઈ એવી જ આપ સર્વેને વિનંતી। સાથે સાથે જ સંસ્થા પક્ષીની ચણ, ગાયનો ઘાસચારો અને જરૂરિયાતમંદ ગરીબ લોકોને અન્નદાન કરતી હોય છે, ત્યારે એ કાર્યમાં પણ આપ સૌએ સહભાગી બનો એવી જ વિનંતી સાથે આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલ પીપીએસકે મોરબીને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવો કે સંસ્થા હાલ જે એક્ટિવિટી કરી રહી છે એ આપને કેવી લાગે છે। સાથે સાથે જ ધરમસિંહભાઈ આજે સંસ્થા પરિષદમાં પધારે છે, ત્યારે સંસ્થા પરિવાર વતી તેમનો હૃદયથી આભાર માનું છું। તો દોસ્તો, ફરી મળશું નવા બ્લોગ સાથે, ત્યાં સુધી કેમેરામેન હસમુખ વાળા સાથે મને મયુર ગજરાને રજા આપશો। આભાર, ધન્યવાદ।